એકદમ શાંત સીધા ટટ્ટાર બેસી ગુરુ મંત્ર લઈ साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे नमः। ધ્યાનની પ્રક્રિયામાં આપણી દરેકની એક સમજ હોય છે કે એકદમ શાંત થવું છે, મનના વેગો રોકાઈ જાય, એકદમ સ્થિરતા આવે અને એકદમ શાંત ભાવ હોય તો સારું ધ્યાન લાગે. ઘણી વખત મનના તરંગોના વેગો ચાલુ હોય છે, અશાંતિ હોય છે અને ધ્યાનમાં આજે મજા ના આવે. એક અભ્યાસ માટે આપણે મથીએ છીએ કે જેમ નદી પોતાના નામ રૂપ બધું છોડી દઈ અને સમુદ્રમાં મળી જાય, સમુદ્રમાં ભળી જાય તો ભળી તો જાય છે પણ ફરીને પાછું વરાળથી વરસાદ રૂપે પર્વતો ઉપર જાય, વરસે અને પાછી નદીનું રૂપ ધારણ કરી અને સમુદ્રમાં પાછી ભળે છે. એ રીતે આપણું ધ્યાનમાં મનને એકદમ શાંત થાય અને આપણામાં ભળી જાય, આવી આપણે ઈચ્છા રાખતા હોઈએ છીએ. ત્યાં મનની ગતિ છે તે દુઃખ આપે છે અને મનની સ્થિરતા છે તે સુખ આપે છે. આ આપણો દરેકનો અનુભવ છે. મનની ગતિ છે એ દેશ છે, કાળ છે અને મનની સ્થિરતા છે તે દેશ છે. દેશ અને કાળ એ મનને જીવન છે, મનને જીવવા માટેનું એક મુખ્ય સાધન છે અને જીવાત્માને ભમાવવા માટેનું મુખ્ય પરિબળ છે. આ સારું નબળું, ગમો અણગમો જેટલા દ્વૈતો થાય છે એ દેશ અને કાળ. આપણા દરેક સાધકોની એક અપેક્ષા હોય છે કે મન દોડતું બંધ થાય, એક શાંત ભાવ, શાંત સ્થિતિનું સર્જન મારામાં થાય તો સારું ધ્યાન લાગ્યું. તો મન છે એમાંથી અને દેશ અને કાળ બાદ થાય અને પૂર્ણ યથાર્થ ધ્યાનમાં આપણે પ્રવેશીએ. આપણે પોતાને બધાની સાથે ભેળવી દીધા છે, મન સાથે ભેળવી દીધા, શરીર સાથે આપણને જોઈન્ટ કરી લીધા, જગત સાથે જોઈન્ટ કર્યા, બીજાઓ પ્રાણીઓ મનુષ્યો સાથે મારા તારાના ભાવથી આપણે જોઈન્ટ થઈ ગયા.
આપણી જાગૃતતા ઘટી એટલે આવી બધી દુર્ઘટનાઓ ઘટી. આ ધ્યાનની યાત્રામાં જપ, કીર્તન, વાણી આ બધા ઉપયોગી છે. ઘણા લોકો વાણીથી અને હાથથી જપ કરે છે. વાણીથી બોલતા હોય ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ, અને હાથમાં માળા ચાલુ હોય, હાથથી માળા ફેરવતા હોય. બે જાતના જાપ થાય, એક વાણીથી થાય ને એક હાથથી થાય. પછી શ્વાસ આવતો જતો હોય તો એમાં મંત્રની અનુભૂતિ કરવાનો પણ એક જાપ કરીએ છીએ, અજંપા જાપ. કોઈ એક મંત્રને શ્વાસથી જોઈન્ટ કરી લઈએ અને મંત્રને લગાતાર જાપ કરીએ છીએ તો એક અનુભૂતિ થાય છે અજપ્પાની, કાયમ ચાલુ થઈ જાય એ જાપ. તો અજપ્પા જાપ શું છે? એ એટલે આપણી સૂક્ષ્મતા થઈ ગઈ. ત્યાં હાથનો જાપ શરીરને છોડી દીધું, ખાલી માનસિક. વાણી અને હાથથી જેટલા જાપ કર્યા એ બધા બહારના સાધનોની આવશ્યકતા એમાં મનના જાપમાં નથી હોતી. શ્વાસ દ્વારા જે જાપ કરીએ છીએ તો એમાં મન મુખ્ય હોય છે, બસ બીજું કાંઈ જ નથી. બહારના કોઈ સાધનો નહીં. ઇન્દ્રિયો એ બહારનું છે. શરીર, હાથ, પગ આ બધા બીજા સાધનો છે મન સિવાયના. મતલબ કે જેટલા બહારના બધા સાધનો છૂટતા જાય. ઠીક એ રીતે પણ મનને આપણે છોડવા માંગીએ છીએ. મન પણ એક સાધન છે, તેની અંદર ગતિ અને સ્થિરતાના અનુભવો છે. શાંત શીતળ તળાવનું પાણી હોય, એકદમ શાંત લાગે છે, પણ એની અંદર જો તરંગ ઊભો થાય તો તે પાણી દોડતું લાગે છે. ગતિનો અનુભવ એ મનના તરંગથી છે. મન આવે છે, જાય છે, દોડે છે એવું આપણને લાગે છે, કારણ કે કાળ તત્વ છે, ઈશ્વરની બનાવટ. અહીંયા મુખ્ય મતલબ એ છે કે આપણી જાગૃતતા હોય તો દેહનો અધ્યાસ છૂટે, શરીર છૂટે, બહારના સાધનો છૂટે. એથી વધારે આપણી જાગૃતતા હોય તો ફક્ત મન અને શરીરને નોખું કરીને મનથી ભજન કરીએ. અને જો મનથી આપણે કાંઈ પણ કરીએ છીએ તો દેહનો અધ્યાસ, શરીરનો અધ્યાસ છૂટે, પણ મમતા છૂટતી નથી. મમતા રહી જાય છે. અહમતા તો મન લય થાય છે એટલે રહી જાય છે, પણ એક રસ જે છે એ રસ છે તે માધ્યમ છે મમતા. મમતા મરે નહીં, એનું મારે શું કરવું. મારું એટલે જોડાણ, એ મારું છે. કોઈ આપણને દંડાથી મારે અને વગર દંડાથી કોઈ હાથથી તોલ મારી દે તો એ દંડાની તુલનામાં હાથ મારાથી વધારે નજીક છે, કારણ કે દંડો બહારથી લાવીએ છીએ, હાથ પહેલેથી મારી સાથે હતો, પણ હાથ પણ મારાથી થોડા દૂર છે. મન એકદમ બિલકુલ નજીક છે. મનથી આપણને કોઈ ગાળ બોલે, થપ્પડ મારે, ત્યાં હાથ ક્યાં હોય છે? કાલ્પનિક મનથી પણ થપ્પડ મારી શકે, હાથ ના હોય. પણ એ કાલ્પનિક હાથ છે, એ પણ બહારના હાથથી વધારે નજીક છે.
એટલે મનથી આપણે જ્યારે કાંઈ કરીએ છીએ, જે કાંઈ પ્રક્રિયાનો વસ્તુનો પ્રયોગ કરીએ છીએ, તો મનનો કોઈ પ્રભાવ પોતાનો નથી, પણ આપણે મનથી પ્રભાવિત થઈ જઈએ છીએ. કારણ કે ગતિ લાગે છે આપણને, મન દોડતું લાગે છે. એમાં મમતાનો ભાવ હોય તો મારું તારું લાગે છે. મનથી પણ હું પોતે પોતાનાથી વધારે નજીક છે. મન થોડી સાથે આપણી સાથે રહે છે, પછી ધ્યાનથી આપણે મનને શાંત કરી દઈએ છીએ. જાગૃતતાથી એક વાત સમજવાની છે કે માટી છે, માટીથી ઘડો બિલકુલ નજીક છે, પણ એનાથી પણ જ્યાં વધારે નજીક છે, તો તે માટીથી જ નજીક છે. માટીથી નજીક બીજી કોઈ વસ્તુ નથી, કેમ કે તે ડાયરેક્ટ પોતે જ છે. પણ માટી છે, માટીની પાસે નથી. માટી છે, માટીથી દૂર પણ નથી, કેમ કે માટી ડાયરેક્ટ પોતે જ છે. માટીને માટીથી દૂરી નથી, માટીને માટીથી નજદીકી નથી, માટીને માટીથી અંદર નથી, માટીને માટીથી બહાર નથી. એટલે અંદર બહાર એક રસ, જો ચેતન ભરપૂર, જે ચેતન ભરપૂર છે તે હું છું. નથી અંદર, નથી બહાર. જેટલું અંદર બહાર નજીક દૂર આ બધું છે એ કાલ્પનિક મનનો તરંગ ઉઠ્યો, એમાં ગતિ લાગી, એમાં અધ્યાસ થયો. આપણે સ્વપ્નમાં આપણા દેહને અલગ રાખી શકીએ છીએ. ઊંઘ સમયે મનને અલગ તો નથી રાખી શકતા, પરંતુ મન મળી જાય છે અવિદ્યા સાથે. એક ઘડો છે તે બીજા ઘડાને અલગ રાખી દેશે. એક ઘડો છે એ બીજા ઘડાની નજીક આવે, પણ બંનેમાં માટી ઘડાની ના નજીક રાખી શકાય, ઘડાથી ના દૂર રાખી શકાય. અને અનેક ઘડાઓમાં અનેકપણું માટીનું નથી, માટી એક છે. ઘડો ખોવાય, ઘડો હોય, ઘડો જણાય. ઘડા અનેક પ્રકારના હોય, નોખા નોખા, પણ માટી તો માટી એક જ હોય. માટીથી માટી ખોવાય નહીં, માટીથી માટી મેળવાય નહીં, માટીથી માટી બીજી હોય નહીં. આ દેહની ઉપાધિ મારી પાસે છે, મારી નજીક છે, આ દેહની સાથે ધારણાઓ આપણે સંબંધ બાંધી અને મનની આવન જાવનના વેગને આપણે સાચો માન્યો. એ દેહની ઉપાધિ છોડવાનો અભ્યાસ મનથી કરવાનો, મનની ઉપાધિ છોડવાનો અભ્યાસ પોતાનાથી કરવાનો. જ્યાં સુધી દેહને મેં માન્યું છે, વચ્ચે સાધન છે, જરૂરી છે, હું છું એવું માન્યું છે, ત્યાં સુધી નજદીકી અને દૂરી મારાથી એવું લાગે છે આપણને. પણ દેહને પણ આપણે સ્વપ્નમાં છોડી શકીએ, પણ મનને આપણે સાથે લઈએ
અને બધે સાથે રાખીએ છીએ. મનને શાંત કરવા માગીએ છીએ, પોતાનામાં શાંતિ ઊભી કરવા માગીએ છીએ, ત્યાં પણ હું દેહ છું આ ઉપાધિ ચાલુ રહે છે. હું દેહ નથી ને હું ખતમ છું, તો મન ક્યાં છે, ઇન્દ્રિયો ક્યાં છે? ક્યાં સુધી આપણે મનને સાથે લઈ જઈ શકીએ, મનને શાંત કરી શકીએ, મનને દોડતું જોઈ શકીએ? આપણે શરીર બની રહ્યા છીએ, એટેચમેન્ટ રાખ્યું છે ત્યાં સુધી. અને સાચું છે, મનને આપણે સાથે ના લઈ જઈએ, સાથે ના રાખીએ, એટેચમેન્ટ ના રાખીએ તો આ જીવનની યાત્રા ફીકી લાગે બધાને. ભય લાગે છે. મન કા તરંગ માર દે બસ હો ગયા ભજન. આ સાંભળતા ઘણાને એવું લાગે છે તો શું બધું ઇન્દ્રિયોના રસો નહીં ચાખવાના, કેરીઓ નહીં ખાવાની, શ્રીખંડ નહીં ખાવાના? મનને જો આપણે સાથે નથી રાખતા તો ભય લાગે છે કે બધું આનંદ આપણો લૂંટાઈ જશે. અને મન વગરની આ જીવનની યાત્રા ફીકી લાગે, સંભવ જ નથી લાગતી. આમ તો આપણે શરીરને સાથે રાખીને આ જીવનની યાત્રામાં સતત ચાલીએ છીએ, પણ શરીર ના હોય તો થોડી પણ જે કંઈ ગતિ છે એ મનથી લાગે છે આપણને. જીવનની ગતિ મન છે. મન ધ્યાનમાં આપણે બેઠા છીએ, શરીર બેઠું છે, તો મનથી આપણે ક્યાંક જતા રહીએ છીએ. પણ જો મન ના હોય તો ક્યાં જાશું આપણે? આવવા જવાનું બંધ થઈ જાય છે મન ના હોય તો. એટલે ગતિ છે અને સ્થિરતા છે, દેશ અને કાળ છે, મનથી પકડાય છે એટલે સત્ય લાગે છે. તળાવ જોઈએ છે તો તળાવમાં પાણી નથી ચાલતું દેખાતું, શાંત હોય છે, પણ ફક્ત લહેર જે છે એ ચાલતી દેખાય છે. પણ જો લહેર ના હોય તો તળાવ માં કોઈ ગતિ નહીં દેખાય, તળાવ ચાલતું નહીં દેખાય. મન વગર આપણે ચાલી નથી શકતા. મન ચંચળ છે, મન જ ચાલે છે બધે. જો મન અમન બની ગયું હોય તો હું, તું, મારું, તારું બધી ભ્રાંતિઓ પટકાઈ જાય. મન ચંચળ છે એટલે આ જોઈએ છે, હું દેહ છું ના ભાવ તૂટતો નથી. હું દેહ છું અને મનની કલ્પનાઓથી આ મારે જોઈએ છે, આ મારે સારું લાગે છે. જ્યાં સુધી હું, તું, મારા, તારાના સર્ગો જ ઊભા ના થાય ત્યાં સુધી ધૂંધળાપણું છે. આત્માનું જ્ઞાનનો અનુભૂતિ નથી થઈ શકતી. ચોખ્ખો સ્વસ્થ કાચ હોય તો આરપાર દેખાય. હું શરીર સાથે જોઈન્ટ છું, હું શરીર છું, હું મન સાથે જોઈન્ટ છું, હું મન છું. એટલે બીજો દેખાય છે, બીજો ખરાબ દેખાય છે, બીજો સારો દેખાય છે. સારા નબળાની તુલનાઓ મનની ગતિના વેગથી આપણને થાય છે. જો મન જ ના ચાલે, મન અમન થઈ જાય તો આપણી સ્થિરતા થઈ જાય. આપણે જવા આવવાનું જે લાગતું હતું એ તો મનની સાથે જોઈન્ટ હતા એટલે એવું લાગતું. ક્યાંય જવાનું, આવવાનું, થાકનું, બંધનનું, મુક્તિનું, પ્રસન્નતાનું, મારાનું, તારાનું, આ બધા જ્ઞાનો જો મન છે ત્યાં સુધી જ થાય છે. અને મન વગરના કોઈ કામો થઈ શકતા જ નથી. આ બધી ભ્રાંતિઓ અને કલ્પનાઓ મન છે, મનને ઊભું રાખ્યું છે ત્યાં સુધી થાય છે. હવે મન છે એને ટેમ્પરરી
ધ્યાનથી સ્થિર કરીએ, પાછું એ મન બની જાય હું તું મારા તારું, પણ મારું પોતાનું જોડાણ છે શરીરથી અને મનથી છૂટું કરી અને પોતાનો સાક્ષાત આપણે અનુભવ કરીએ. હું છું એ લાગે છે પણ મનનું કારણ લાગે છે. મન જ નથી તો હું છું એ પણ નથી. જેટલા જેટલા કરતા ભોગતાના ભાવો છું છે, આ બધા ભાવો છે એ કલ્પિત મન દોડતું લાગે છે. હવે ત્યાં મનની તાકાતની સાથે આપણે ચેતન હોવા છતાં સરેન્ડર થઈ ગયા, ગુલામ થઈ ગયા, મનને મહત્તા આપીએ છીએ. પણ મન છે કે હું છું? ધ્યાનથી પોતાએ એ નક્કી કરવાનું છે, માટીએ નક્કી કરવાનું છે કે ઘડો છે કે માટી છે, હું છું. જો હું માટી જ છું તો હું મારાથી દૂર નથી. ઘડો મારાથી દૂર એટલે ઘડાની કલ્પના જ નથી કોઈ. અને પછી તો ઘડો છે એ મકાનની અંદર હોય પણ તો પણ માટીનો છે, બીજે હોય તો પણ માટીનો છે. બસ ખ્યાલ એને આવી જવો જોઈએ કે હું માટી છું. ઘડાનું ઘણાપણું ક્યાં સુધી? હું ઘડો છું, હું ઘડો છું, હું ઘડો છું, એ ઘડાપણું ક્યાં સુધી? જ્યાં સુધી માટીમાં જાગવાનું ના થાય. એટલે તો કૃષ્ણ ભગવાન કહે છે કે હું સદાય બ્રહ્મચારી છું, એટલે યમુના જગ્યા આપી દે. દુર્વાસા મુનિ એ કહે છે કે હું સદાય ઉપવાસી છું તો જગ્યા આપે. એટલે બિન પદ ચલે સુને બિનુ કાના, મતલબ કે પગમાં પણ મન નથી રાખ્યું, ચાલવામાં, સાંભળવામાં પણ નહીં, કામ કરવામાં પણ મનથી હું પોતે છું એમ દાખલ નથી કર્યું. બિન પદ ચલે સુને બિનુ કાના, બિનુ કર કર્મ કરે વિધિ નાના. તો હુંની યાત્રાને પૂર્ણ કરવા માટે હુંથી છૂટો ના પડે, હું જ રહું. જપમાં જાઉં તોય હું છું, સુમિરનમાં જાઉં તો હું છું, કર્મમાં જાઉં તો હું છું, અશાંતિમાં પણ હું છું, શાંતિમાં પણ હું છું. પણ જેટલું અનેકપણું દેખાય છે તે અવિદ્યાની સાથે જોડાયેલું મન, એનું એ મન જો વિદ્યા સાથે, જ્ઞાન સાથે જોડાયેલું હોય તો મેરે અપને સિવા કુછ નહીં, કુછ નહીં, કુછ નહીં. સચ્ચિદાનંદ ભગવાનની